ગાંધીનગર લોકસભા બેઠક વિસ્તારમાંથી અમારા સંવાદદાતા વિપુલ બાલધા જોડાઈ ગયા છે। વિપુલ, હવે છેલ્લી ઘડીની વ્યવસ્થા કરવાની છે, આવતીકાલે મતદાન થવાનું છે। ગાંધીનગર લોકસભા બેઠક ઉપર શું વ્યવસ્થા અને શું તકેદારી? જી બિલકુલ, આવતીકાલે જ્યારે ગાંધીનગર લોકસભા બેઠક માટે મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણી પંચે આખરી તૈયારીઓને આ ઓપ આપી દીધો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં આવતા 241 બૂથો માટેની જે સામગ્રી છે તે તમામ ચૂંટણી કર્મચારીઓને સોંપવામાં આવી છે। તમામ ચૂંટણી કર્મચારીઓ જે છે તેઓ પોતાને આપેલ જે સામગ્રી છે તેની ચકાસણી કરી રહ્યા છે। ઈવીએમ, વીવીપેટ સહિત બીયુ જે તેમને આપવામાં આવ્યું છે તે તમામ વસ્તુઓની ચકાસણી જે છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આ તમામ સામગ્રી સાથે જે યુનિટ સાથેના જે કર્મચારીઓ છે તેઓ પોતાના મતદાન મથકે પહોંચશે અને મતદાન મથકે પહોંચ્યા બાદ ત્યાં આગળ આજ સાંજ સુધીમાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેશે। વ્યવસ્થાઓ પૂર્ણ કર્યા બાદ આવતીકાલે યોજાનાર ચૂંટણી માટેની જે તૈયારીઓ છે તે આજ સાંજે જ પૂરી કરી દેવામાં આવશે। ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં આવતા 241 બૂથો માટેનું ડિસ્પેચિંગ જે છે તે ગાંધીનગરના સેક્ટર 15 ખાતેથી કરવામાં આવી રહ્યું છે। આપ ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર છો, આપ મતદાન બૂથના, શું સામગ્રીઓ આપી છે અને હાલ કેવી પ્રકારની ચેકિંગ? ખૂબ સરસ વ્યવસ્થા છે। સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, વીવીપેટ, આ જે ડિજિટલ વસ્તુઓ છે એ આપી છે। સાથે સાથે અલગ પ્રકારના વૈધાનિક બિન વૈધાનિક ફોર્મ્સ આપવામાં આવેલા છે। દરેક અલગ અલગ ફોર્મના અલગ અલગ એન્વેલોપ અને બધું સિસ્ટમેટિકલી આપ્યું છે। મતદાન કુટીર છે અને એ બધું અમે વેરીફાઈ કરી રહ્યા છીએ। એ વેરીફાઈ કરીને પછી અમારે ચેકલિસ્ટ ઉપર સાઇન કરીને પાછું આપવાનું આવશે। તો જે પ્રકારે કર્મચારીઓ છે તેઓ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જેમને મળેલી તમામ સામગ્રીનું જે છે તે ચેકિંગ કરી રહ્યા છે। ઈવીએમ સીલ છે કે નહીં એ તમામ બાબતોનું જે ચેકિંગ છે તેઓ હાલ જે કર્મચારીઓ છે અલગ અલગ બૂથની જવાબદારી પ્રિસાઇડિંગ સાથે અન્ય 4 કર્મચારીઓની જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારીઓ નિભાવી રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે અને એ 14 ઉમેદવારોનું લિસ્ટ જે છે તે પણ ઈવીએમ ઉપર લગાવી દેવામાં આવ્યું છે અને જે આખરી તૈયારીઓ છે તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તમામ સામગ્રીની ચકાસણી બાદ આ જે ટીમો છે તે બપોર બાદ અહીંયાથી રવાના થશે અને પોતાના મતદાન મથકે પહોંચશે અને ત્યાં તમામ જે ચૂંટણી પ્રક્રિયાનો સામાન છે તેની વ્યવસ્થિત ગોઠવણી કરીને તૈયારીઓને આખરી ઓપ આપશે। જી વિપુલ, આભાર જાણકારી આપવા માટે। તો હવે છેલ્લો દિવસ છે, અમદાવાદ અને રાજકોટમાં કેવી તૈયારી ચાલી રહી છે તેના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અંતિમ તબક્કામાં મતદાનની તૈયારીઓ થઈ રહી છે અને હવે જે પોલિંગ સ્ટાફ છે તે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। આજે છેલ્લો દિવસ છે ઉમેદવારો માટે પણ અને સાથે સાથે કચ્છ અને પોરબંદરના પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી પણ ચાલી રહી છે। પોલિંગ અધિકારીઓ હોય જેમણે મતદાન મથકમાં હાજર રહેવાનું હોય તેમને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે, કેવી રીતે ક્યાં શું ડિસ્પેચ કરવું, શું તકેદારી રાખવી, શું ધ્યાન રાખવું, સંવેદનશીલ વિસ્તાર હોય તો ત્યાં કેવી રીતે વર્તવું, એ તમામ સૂચનાઓ પોલિંગ અધિકારીઓને આપવામાં આવી રહી છે। પોલિંગ એજન્ટ પણ ત્યાં પક્ષોના હાજર રહેતા હોય છે તો તેમની સાથે પણ કેવી રીતે કમ્યુનિકેટ કરવું તેની પણ તકેદારી કેવી રીતે રાખવી તેની તાલીમ આપવામાં આવી।